મૂળ માનકુવાના રહેવાસી યુવાનના ગઈકાલે ભુજમાંથી અપહરણના બનાવે આજે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે। મૂળ માનકુવાનો યુવાન દિનેશ કરશન હિરાણી ઉંમર વર્ષ 38નું 3 શખ્સો દ્વારા ગઈકાલે રાત્રે ભુજના મહાદેવગેટ વિસ્તારમાંથી અપહરણ કરાયું હતું અને અપહરણ કરવામાં આવેલા યુવાનની પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી, પણ મોડી રાત્રે સુધી તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો। ત્યારે જિલ્લા પોલીસ વડા શ્રી ડીએન પટેલના માર્ગદર્શન નીચે ભુજ એ ડિવિઝનના પીઆઈ શ્રી કેજે દેસાઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેના પરિવારજનોને મળીને ઘટના જાણવામાં આવી હતી। દરમિયાન દિનેશ કરશન હિરાણીએ સવારે ફોન કરીને તેના પરિવારજનોને જણાવ્યું હતું કે 3 અપહરણકર્તાઓએ કોરા ચેકમાં સહી કરાવીને અવાવરૂ જગ્યાએ તેને રેઢો મૂકી દીધો છે। વધુમાં જણાવ્યું હતું કે તેનું વ્હીકલ એક્ટિવા મહાદેવ નાકા પાસે પડેલ છે। પોલીસ તંત્રને આ સમગ્ર બાબતની જાણકારી અપહરણ થયેલ યુવકના પડોશી શ્રી રવજીભાઈએ આપેલ હતી। તેના પરથી પોલીસ તંત્રએ આ બનાવ અંગે માહિતી મેળવી તપાસ શરૂ કરી હતી। ગત મોડી સાંજે દિનેશના અપહરણ બાદ તેને જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ તેમણે તેમના પડોશીને પોતે જંગલમાં છે અને રસ્તો મળતો નથી તે માહિતી સાથે ફોન કર્યો હતો। ત્યારબાદ તેનો સંપર્ક થઈ શક્યો ન હતો। પોલીસે તેના ફોન પરથી તેનો સંપર્ક કરવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા। આ સમગ્ર ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચર્ચા જગાવી છે। આ બાબતે અપહરણ થયેલ યુવક દિનેશ હિરાણીના પડોશી રવજીભાઈએ માહિતી આપતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। એવી બની છે કે દિનેશભાઈ અમારી પાડોશી છે ઘરના। એ લોકો કાલે 7:30 વાગે માનકુવા હતા, 8 વાગે ભુજ હતા। ભુજથી એ લોકો ગાયબ થયા છે, પણ અમને પછી એનો કોન્ટેક્ટ થયો કાલે 9 વાગે। એનાથી પહેલાં એનો ફોન સ્વિચ ઓફ હતો, એટલે અમારો કોઈ કોન્ટેક્ટ હતો નહીં। પછી ફોનમાં એવી વાત થઈ દિનેશની અમારી કે ભાઈ હું જંગલમાં છું અને મને એ લોકો 3 જણા થઈને જંગલમાં છોડી ગયા છે, હવે મને કોઈ દિશા સૂચતી નથી। તો મેં કીધું અત્યારે તું છે ક્યાં? તો કે મને દિશા સૂચતી નથી એમ એવું બોલ્યા। મને જે દિશા સૂચતે એટલે હું તમને ફોન કરીશ। પછી વિનોદ ઉપર, મારા છોકરા વિનોદ ઉપર એનો ફોન આવ્યો 12 વાગે કે ભાઈ હું આ જગ્યાએ છું, મને એક ગામડું અને એક ટાવર દેખાય છે, મોબાઈલ ટાવર દેખાય છે। તો પછી વિનોદે એમ કીધું કે તું ગામડામાં જઈ અને અમને ફોન કરજે તો અમે ત્યાં આવી જશે, એવી વાત થઈ। એ પછી પાછો ફોન સ્વિચ ઓફ થઈ ગયો। દિનેશ કરશન રત્ના હિરાણી એને એ લોકો ઉપાડી ગયા 3 જણા થઈને પૈસાની મેટલમાં। 3 જણા જે વ્યક્તિ હતા તે એને ઉપાડી અને જંગલમાં લઈ ગયા એવું અમને દિનેશે સવારે 9 વાગે કીધું। પોલીસ સ્ટેશને આવીને અમે એને ફરિયાદ લખાવી ભાઈ આ પ્રમાણે અમારો વ્યક્તિ ગુમ થયો છે। તો પછી એ લોકોને હમણાં ફરિયાદ અમે લખાવી, હવે એ લોકો તપાસ કરવાનું ચાલુ છે।